સુરત શહેરની વરાછા બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ। માહિતી અનુસાર ચૂંટણીમાં સહકાર પેનલ અને તેના સામેના અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 15 બેઠકોમાંથી 3 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા, જ્યારે બાકી રહેલી 12 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો। જણાવી દઈએ કે ડેટા પ્રોટેક્શન એક્ટને કારણે ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર આપવામાં આવ્યા નથી। મોબાઈલ નંબર ન હોવાને કારણે ઉમેદવારો માટે મતદારોનો સીધો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો, ત્યારે ઉમેદવારોએ સોશિયલ મીડિયા દ્વારા મતદારોને લિંક મોકલીને ગ્રુપમાં જોડ્યા। આ ચૂંટણીમાં વિધાનસભા કે લોકસભા જેવો જ ગરમાવો અને માહોલ જોવા મળ્યો। 1955ની અંદર વરાછા રોડના આગેવાન એવા શ્રી પીબી ઢાકેચા સાહેબ, વલ્લભભાઈ સવાણી, બાબુભાઈ ઓથા, પ્રભુદાસભાઈ, આ બધા જ વડીલોએ આ બેંકની શરૂઆત કરેલી। 31 વર્ષ સુધી આ બેંક અવિરત સેવાઓ એમના સભાસદોને પૂરી પાડેલી। આજે 65,000 કરતાં વધારે સભાસદો, 30 કરતાં વધારે બેંકો અલગ અલગ શાખાઓ કાર્યરત છે। આજે બેંકના ડાયરેક્ટરનું ઇલેક્શનનું મતદાન છે। સવારથી ખૂબ ઉત્સાહથી મતદારો, સભાસદો મતદાન કરી રહ્યા છે। 8 વાગ્યાથી સતત લાઈન છે। મતદાન કુટીર સુધી પહોંચવામાં 1 કલાક અત્યારે મતદાન મથક સુધી પહોંચવામાં વાર લાગી રહી છે। આ બતાવે છે વરાછા કોઓપરેટિવ બેંક ઉપર સભાસદોનો ટ્રસ્ટ। વાતાવરણ ડોળો કરવા માટેના પ્રયત્નો હતા કે ભાઈ વરાછા બેંકને જે ખોટી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરીને જે અલગ અલગ વાતો કરવામાં આવતી હતી, એ વાતોનો આ જવાબ છે સભાસદોનો, અને સભાસદોએ આ બેંક ઉપર જે ટ્રસ્ટ વ્યક્ત કર્યો છે એનું આ ઉદાહરણ છે। આજે આ મતદાનની એટલી જનજાગૃતિના